પીએમ કેર ફંડની કોન્ટ્રોવર્સી અત્યારે ચાલી રહી છે. તો આ પીએમ કેર ફંડની કોન્ટ્રોવર્સી છે શું? તો આ જે કેર ફંડ છે એ કોવિડ-19 માટે 2020માં બનાવવામાં આવ્યું હતું. એના ચેરપર્સન આપણા પ્રધાનમંત્રી હતા અને એના ટ્રસ્ટીમાં આપણા હોમ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર હતા. હવે ગવર્મેન્ટ એમ કહે છે કે આ ગવર્મેન્ટ ફંડ નથી, આ ડોનેશનથી ભેગું કરેલું ફંડ છે. એટલે પીએમ કેર ફંડનું ઓડિટ એ લોકો કરાવતા નથી. ઓડિટ કરાવે છે પણ ઇન્ડિપેન્ડન્ટ સીએ ફર્મ પાસેથી કરાવે છે, જે કેગ દ્વારા ઓડિટ થવું જોઈએ. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા ઓડિટ થવું જોઈએ, તો એ કેગ પાસેથી ઓડિટ કરાવતા નથી. એટલે એની ટ્રાન્સપરન્સી ઉપર પ્રશ્નાર્થ છે. બીજો પોઈન્ટ એ છે કે પીએમએનઆરએફ તો હતું જ, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ તો પહેલેથી હતું જ, તો ઇમરજન્સી કન્ડિશનમાં આ ફંડનો ઉપયોગ થઈ શકે. તો પીએમએનઆરએફ હોવા છતાં પીએમ કેર ફંડ શું કામ બનાવવું પડ્યું એનો પણ સ્પષ્ટ આન્સર નથી. અને સૌથી મોટી કોન્ટ્રોવર્સી બાબત એ છે કે આખું પીએમ કેર ફંડ એ આરટીઆઈ એક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. મતલબ કે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે, કે તમે જાણી શકો, તમારે માહિતી જાણવી હોય તો, એમાંથી આ ફંડને બાકાત રાખવામાં આવ્યું છે. એનો મતલબ કે ફોરેન ડોનેશન ક્યાંથી આવ્યું છે, કેટલું આવ્યું છે, એ રૂપિયાનો ખર્ચ ક્યાં થયો, એ બાબતે કોઈ પણ સ્પષ્ટતા આપણી પાસે નથી. હાલની તો કે પીએમ કેર ફંડમાં 8,452 કરોડ જેટલા રૂપિયા પડેલા છે. તો આટલા મોટા ફંડનો ઉદ્દેશ્ય શું છે, એને ભવિષ્યમાં ક્યાં વાપરવાનું છે, એના ઉપર પણ કોઈ સ્પષ્ટતા નથી. તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ છે ટ્રાન્સપરન્સીનો. આરટીઆઈમાં આ ફંડ શું કામ નથી? કેગ દ્વારા ઓડિટેડ શું કામ નથી થયું? અલગ ફંડ ક્રિએટ કરવાની જરૂર શું કામ પડી જ્યારે પીએમએનઆરએફ ઓલરેડી ત્યાં હતું જ? પૈસા ક્યાંથી આવ્યા, શેમાં વપરાણા, અને આટલું મોટું બેલેન્સ શેના માટે કલેક્ટ કરી રાખવામાં આવેલ છે? કેમ કે આસામમાં પણ પૂરની સ્થિતિ છે, ત્યાં પણ આ ફંડનો વપરાશ કરી શકાય એમ હતું, પણ કરવામાં આવેલ નથી. તો આ પીએમ કેર ફંડને રિલેટેડ કોન્ટ્રોવર્સી છે. વી હોપ કે આપણને બહુ જલ્દી બહુ સ્પષ્ટ આન્સર મળે.